હેલો ટુ ફેમિલી ફરીવાર સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો? આજ નવી પાર્ટી કરવાની છે અમારા જુનાથ છે, અમારા જયદીપભાઈ છે. એ જ બનાવવાના છે પાર્ટીમાં જ મેન. અને આ છે રઘુભાઈ, બંને થઈને બનાવ. રઘુભાઈ શું બનાવવાનું છે? પંજાબી બનાવવાનું છે. અમારા જયદીપભાઈ છે ને વગાડવા માટે કંઈક ચર્ચા કરી રહ્યા છે. શું કેવું છે જયદીપભાઈ? સ્પીકર લાવ્યો છે આપણે ગીત વગાડવા. હા એમ. અમારા નવા મેમ્બર આવી જશે હારુભાઈ, પાર્ટીમાં પહેલી વાર. આમ તો હોય જ છે અમારે રે. એના ભાઈ નાના ડબુભાઈ પણ અમારી જોડે આવી જશે. એનું હાસું નામ શું છે તો મને ને ખબર છે. અમારા નરેશભાઈ તો હોય જ છે. અને છે અમારા મૌતિકભાઈ, એ પણ આવી જશે ઘણા સમય પછી. કેમ મૌતિકભાઈ? તો ફાઇનલી મિત્રો પંજાબી કરવાનું છે. એમાં જો તમે સિંગ ભજીયાની થેલીઓ કેટલી આવી ગઈ છે. આ રઘુભાઈ અમારે શાલ લઈને બેઠા છે અને ડુંગળી સુધારે છે અમારા જયદીપભાઈ. એવી જ રીતે ડુંગળી હજી વધારે સુધારે છે આપણે હાર્દિકભાઈ ને મૌતિકભાઈ. અને આપણે ડબુભાઈ પણ સિંગ ભજીયા લઈને ઊભા બેઠા છે. અને અમારા નરેશભાઈ તો છે દર વખતે હોય છે એમાં છે ટમેટામાં, એની પછી આવશે મરચાનો વારો. અને આપણે લઈ દીધી છે કોથમરી. અહીંયા આવી જશે સાઈઝ હારે. અને હજી સુલો કરવાનો બાકી છે ને ડુંગળી હજી સુધારે છે. મિત્રો તેલ આવી ગયું છે ને આપણે મસાલો નાખી દીધો છે, તાલ પત્ર ને એવું. મરચા છે રઘુભાઈ હલાવી જઈએ, બળવાદ આવી ગયું અમે તે. તો ડુંગળી આવી છે, પેલા ડુંગળી નાખી દઈએ આપણે. ફૂલ તેલ આવી ગયું છે એટલે તો તેલ આવી ગયું પછી આપણે નાખી દીધી છે ડુંગળી, હિન્દીમાં કહે તો કાંદા. અને ઉપર નાખી દીધું મીઠું એટલે વહેલા સડી જાય એના માટે. હવે ફૂલ તાપ કરવાનો છે ને હવે ડુંગળી આપણે સડી નાખવાની છે પૂરેપૂરી. નરેશભાઈ દેવતભાઈ ખવડનો ડાયલોગ બોલે છે. હા જો આમ સિંગ ભજીયા તૈયાર કરી નાખ્યા છે. એનું બનાવવાનું છે પાર્ટી, તમને છેલ્લે કહેશું. નરેશભાઈ ખાઈ ન જતો સિંગ ભૈયા થોડો કવાય નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ. कैसे लोग रहते हैं यार. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. આ દેવતભાઈ ખવડનો ડાયલોગ મારે છે. તો હવે આપણે નાખવાનું છે ટમેટા અને મરચા, કેમ કે ડુંગળી થઈ ગઈ છે પૂરેપૂરી સડી ગઈ છે ને. હવે નાખે છે ટમેટા અને મરચા. રઘુભાઈને તાપ બહુ લાગે છે, ફરવું પડશે હવે. રઘુભાઈ નાખી દીધો છે ટમેટા અને મરચા બે. એને પણ હલાઈ નાખી ફૂલ હરખાઈથી એટલે થઈ જાય હરખું. આની પણ આગળ ફૂલ ગ્રેવી કરી નાખવાની છે આની હરખાઈથી. અત્યારે તમે જોઈ રહ્યા છો કઈ રીતની. આમાં સાઈઝ પણ નાખવાની છે એવું કેવું છે જયદીપભાઈનું. હજી આ જયદીપભાઈ કીધું ને શું બનાવવાનું છે પાર્ટી. એમ છેલ્લે તમને એન્ડમાં કહેશું શું છે એમ. તમને જોઈને તો તમને ખબર પડી જ જશે. તો હળદર પણ રઘુભાઈ નાખવા માંડ્યા છે, તમે જોઈ રહ્યા છો ઉપર હળદર ભભરાઈ દીધી છે બરોબર. તો હવે મરચું નાખે છે રઘુભાઈ. મરચું પણ હરખાઈ ભભરાઈ દીધું. જેટલું તીખું તમે ખાઈ શકો એટલું નાખવાનું આમાં. હવે જીરું પણ ભભરાઈ દીધું છે ઉપર હરખાઈથી. તો આપણે રઘુભાઈ સાઈઝ પણ નાખે છે આમાં. મિત્રો અત્યારે પાર્ટીની તૈયારી ફૂલ થઈ રહી છે. અમારા બધા મિત્રો આવેલ છે, બરફ પણ લાવેલા છે બધા દી. તો સાઈઝની બવણી ભરાઈ જાય છે. આમાં બરફ પણ નાખી દીધો છે. આપણે મૌતિકભાઈ લાવી જશે મોજમાં. અમારે કેતનભાઈ પણ આવ્યા છે. ખાલી મેન વસ્તુઓ નાખવાની છે આપણે. તો મસાલાની વાત કરીએ તો આપણે શું આવશે? જો મરચું આવી ગયું છે, આપણે જીરું દળેલું હોય છે એ આવી જાય છે. આપણે પંજાબી મસાલા છે, એનું સ્ટીકર ઉછળી ગયું છે તમારે. પણ પંજાબી મસાલો જે આવે છે પનીર ટીકામાં એ ચાલે છે. મીઠું આવી ગયું છે, હળદર આવી ગયું છે. અને એ વગરની વાત કરી થોડાક બાજ્યા તમારે નાખવા હોય તો ધાણા જીરું અને રાઈ, બસ એટલી વસ્તુ જોવે છે આપણે મસાલામાં. બીજી વસ્તુ કાંઈ જોતી નથી. બાકી આપણે કોથમરી અને આપણે સિંગ ભજીયા આગળ નાખવાના છે. જી જવા તાપ નથી થતા નરેશભાઈના લીધે આપણે પાર્ટીને બહુ લેટ થાય છે, કેમ કે નરેશભાઈ વ્લોગ એડિટિંગ કરવા બેસી જાય. આ નરેશભાઈના વ્લોગ એડિટિંગ કરવામાં એટલું બધા મશહૂર થઈ જશે ને કે અહીંયા જો તાપ નથી થતો. એટલે નરેશભાઈની ચેનલ પણ છે યુટ્યુબમાં. આ બધા ના પાડે છે વ્લોગ જોવાની. તમારે જોવું તો તમારી ઈચ્છા હોય તો નારું લાઈફસ્ટાઈલ વ્લોગ કરી નાખજો. કોઈ નહીં જોતા. હવે આપણે નરેશભાઈ આનો કોઈ વ્લોગ નહીં જોતા. એ તાપને કોઈ જોતા નહીં. બે જ વ્યૂ આવે છે. થેન્ક્સ. મસાલો નાખી દીધો એટલે ફૂલ ગ્રેવી કરી નાખી. અત્યારે હલ્લે નીચી. તો ફાઇનલી મિત્રો હવે આવી ગયું છે આપણે સિંગ ભજીયા નાખવાના છે. તમે જોઈ રહ્યા છો સિંગ ભજીયા શું કામ નાખવાના છે તમને જયદીપભાઈ છેલ્લે કહે છે. આ એની પાર્ટી છે એ પણ કહે છે. અત્યારે પંજાબી નામ પાડેલું છે એનું. અને છેલ્લે કહ્યું આખું પંજાબી નામ શું છે. આમ તો સિંગ ભજીયા પંજાબી જ કહેવામાં આવે છે. કેવું બનાય કઈ રીતનું છે આપણે બતાવીએ તમને. હાલો હવે જયદીપભાઈ ફૂલ તાપ કરવાનો છે. હવે આપણે પાર્ટી તૈયાર થઈ ગઈ છે ને હવે નાખી છે આપણે આ કહેવામાં છે કોથમરી. તો હવે આ નાખી છે કોથમરી. આપણે ભભરાઈ ગયો પર બરની, કેમ કે બધું બની ગયું છે. મિત્રો હવે બની ગયું છે આપણે પંજાબી શાક. આને કહેવાય છે પંજાબી. શું કહેવાય જયદીપભાઈ નામ? સિંગ ભજીયાનું પંજાબી શાક કહેવાય છે. એની અરે આપણે આવી જશે સાઈઝની અરે આવી જશે રોટલી. અને એને આવી છે બબલા. અને આવી જશે ડુંગળી. એટલે આની જેવી મજા નહીં કે. આ કહેવાય દેશી પંજાબી. હો ભાઈ મિત્રો આપણે પંજાબી
સિંગ ભજીયાનું શાક બધાએ જમી લીધું છે. બધાને મજા આવી કે બોલો? બહુ મજા આવી. મજા આવી કે આપણા બનાવનાર શ્રી જયદીપભાઈ વારિયા અને રઘુભાઈ પણ સાથે હતા. એમના પણ બે શબ્દ સાંભળીએ આપણે. એ શબ્દ તો આવું ને આવું અલા શું કહેવાય? મહેફિલ જમતી રહી, નવી નવી પાર્ટી કરતા રહી એટલે મજા આવતી રહી. આપણે ચેનલ છે પાર્થ રિયલ મુવમેન્ટ, અને પાર્થ ચેનલ ને ફૂલ સપોર્ટ કરજો, આગળ લઈ જાજો ચેનલ ને. સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો. 1 મિલિયન જો મારા रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे. કોમેન્ટમાં ગાડું ન દેતા.